ડબ્બા બે વખત છૂટા પડ્યા, મોટી દુર્ઘટના ટળી, વલસાડ ખાતે ક્ષતિગ્રસ્ત ડબ્બા બદલી રેલવે મુસાફરીની સુવિધા જાળવી। પશ્ચિમ રેલવેની બાંદ્રા ટર્મિનસથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસમાં એક મોટી તકનીકી ખામી સર્જાઈ હતી, જેના કારણે ટ્રેનના બે ડબ્બા છૂટા પડી ગયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેન નંબર 12925ના A1 અને A2 ડબ્બાઓને જોડતી કપલિંગમાં વાણગાંવ અને દહાડુ રોડ સ્ટેશન વચ્ચે સમસ્યા ઊભી થઈ હતી। એક જ કલાકમાં બે વખત ડબ્બા છૂટા પડવાની ઘટના બનતા મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી થઈ હતી। પ્રથમ ઘટના બપોરે 1:19 વાગ્યે વાણગાંવ અને દહાણુ વચ્ચે બની હતી। ત્યારબાદ લગભગ 25 મિનિટ સુધી ટ્રેનને રોકીને સમારકામ કરવામાં આવ્યું હતું। જોકે ટ્રેન ફરી શરૂ થયા બાદ બપોરે 2:10 વાગ્યે ગુજરાતના સંજાણ સ્ટેશન પાસે ફરીથી ડબ્બા છૂટા પડવાની ઘટના બની હતી। આ ઘટના બાદ ટ્રેનને સાવચેતીપૂર્વક વલસાડ સ્ટેશન પર લાવવામાં આવી હતી, જ્યાં રેલવે અધિકારીઓ અને તકનીકી કર્મચારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। વલસાડ સ્ટેશન પર મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા ક્ષતિગ્રસ્ત ડબ્બાઓને ટ્રેનમાંથી અલગ કરીને તેના સ્થાને નવા ડબ્બા જોડવામાં આવ્યા હતા। આ પ્રક્રિયા દરમિયાન રેલવે કર્મચારીઓએ મુસાફરોને એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં સામાન ખસેડવામાં સંપૂર્ણ મદદ કરી હતી અને તેમની સુવિધા માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તમામ સુરક્ષા માપદંડોની ખાતરી કર્યા બાદ ટ્રેનને તેના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવી હતી। આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી।